દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, હવે લાઈવ પ્રોગ્રામ ગીતા સત્સંગના શરૂ થઈ ગયા છે. આપ એપિસોડમાં પણ જુઓ છો. મનહરભાઈની એક જ ભાવના છે, હું પહેલેથી કહેતો આવ્યો છું કે જે જ્ઞાન, જે સમજણ, જે વિજ્ઞાનને હું પામ્યો છું એ જ્ઞાન વિજ્ઞાન દુનિયાના દરેક જીવો પામે. મિત્રો, મારો સિદ્ધાંત છે કે વેપારમાં ધર્મ શોભે, ધર્મમાં વેપાર ક્યારેય ના શોભે. અને એટલે મિત્રો, હું જ્ઞાનને શેર કરું છું, સેલ નથી કરતો. લાઈવ પ્રોગ્રામમાં બહાર જવાનું થાય, મારી ગાડીનું ગેસ, પેટ્રોલ, કોઈ પણ પ્રકારનો ખર્ચો તમારે આપવાનો નથી અને હું લેતો પણ નથી. કારણ કે જો ખર્ચો લઉં તો જ્ઞાનને મેં સેલ કર્યું કહેવાય, અને જ્ઞાનને સેલ કરું તો કુદરતનો ગુનેગાર બનું અને કુદરત મને એનું પનિશમેન્ટ આપે. મિત્રો, નિષ્કામ ભાવથી જે જ્ઞાન અપાય, કોઈ અપેક્ષા વગર જ્ઞાન અપાય, એ સાચું જ્ઞાન છે. જ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો સોદો ના હોય, જ્ઞાનમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા ના હોય. મિત્રો, જ્ઞાન એ તો વહેંચવાની વસ્તુ છે, શેર કરવાની વસ્તુ છે. માટે મિત્રો, ખાસ યાદ રાખજો કે જે જગ્યાએ ગયા પછી જ્ઞાન માટે પૈસા લેવાતા હોય, જ્ઞાન માટે પહોંચબુકોની અંદર દાન લેવાતું હોય, તો સમજજો કે જ્ઞાન જે છે જ્ઞાન નથી. મારી વાત કરું, અમારા વિસ્તારની અંદર એક મહારાજ છે જેમને પોતાનો આશ્રમ બનાવ્યો છે, પણ એ જ્યારે રાત્રે લાઈવ સત્સંગના પ્રોગ્રામ કરવા જાય, એમની પોતાની 15,000 રૂપિયા 2 કલાક સત્સંગ કરવાની ફી છે મિત્રો. અને 10,000 રૂપિયા સાઉન્ડનું ભાડું, સાઉન્ડ પોતાનું છે, છતાંય 10,000 રૂપિયાનું એમ કરીને 25,000 રૂપિયા, અને બીજા 10-15,000 રૂપિયા એમ કરીને તમારી પાસે 40,000 થી 50,000 રૂપિયા હોય, ત્યારે તમે એ ગીતા જ્ઞાનની વાત છોડો, એ તો ના હોય યાર. ગીતા જ્ઞાન નહીં, વ્યવહારિક જ્ઞાન. વ્યસન ના કરવું જોઈએ, દારૂ ના પીવો જોઈએ, આવું રિલેટિવ ધાર્મિક જ્ઞાન કે જેને સાંભળવાથી પુણ્ય બંધાય પણ મુક્તિ ના મળે. પણ આ અમૂલ્ય અને અમોઘ જ્ઞાન છે મિત્રો. આ જ્ઞાન જે છે એ સરળ ભાષામાં, ગામઠી તળપદી ભાષામાં પાણીના મૂલે વહી રહ્યું છે મિત્રો, પાણીના મૂલે વહી રહ્યું છે. માટે છેલ્લા શ્વાસ સુધી આ જ્ઞાનને પકડી રાખજો સાહેબ. મનહરભાઈ પોતે ગેરંટી આપે છે સાહેબ, મારી જોખમદારી ઉપર. આ કળિયુગમાં જે મનુષ્ય આ જ્ઞાનને પકડ્યું છે, ભગવદ્ ગીતાના જ્ઞાનને પકડી રાખ્યું છે સાહેબ, એની અધોગતિ ક્યારેય નહીં થાય. આ જ્ઞાન મને તમને તારી દેશે. કારણ કે આ સિદ્ધાંત છે, આ કુદરતના કાનૂન છે, કુદરતનું વિજ્ઞાન છે. જન્મથી મોત સુધીની જે પ્રકૃતિ હું તમે લઈને આવ્યા છીએ, એ કર્મ ફળ છે સાહેબ. મન, વાણી અને શરીરથી જે કંઈ ક્રિયાઓ થાય છે, એ ક્રિયાઓથી કર્મ બીજ નથી પડતું, એ ક્રિયાઓ કર્મ નથી, એ ક્રિયાઓ કર્મ ફળ છે મિત્રો. માટે વારંવાર કહું છું કે ક્રિયાઓને બદલવાની ઝંઝટમાં ક્યારેય ના પડશો સાહેબ. ક્રિયાઓને બદલવીને એ કેરીમાંથી સફરજન બનાવવું, કેરીનો ગોટલો રોપ્યો અને એમાંથી સફરજનનું ઝાડ ઊગે એવી આશા રાખીને બેસી રહેવું,
એ પ્રકૃતિને બદલવા બરોબર છે. કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ એ બે તો સ્મશાનમાં સાથે જાય. માટે ક્રિયાઓને બદલવાની મહેનત, કોઈને સુધારવાની મહેનત ક્યારેય ના કરશો મિત્રો. હા, વ્યવહારિક રીતે આપણે કહી છૂટવું, આપણા દીકરા દીકરી હોય, બાળકો હોય તો કહી છૂટવું. એને કહેવાય કે બેટા જો ચાઇનીઝ છે, પાવભાજી છે, આ બધામાં મેદો આવે છે તો મેદો ના ખવાય, એવું આપણી એક ફરજ બજાવી દેવી, કહી છૂટવું. પણ કયા પછી પણ જો એ ના છોડે, કેમ ના છોડે એવો આગ્રહ ક્યારેય ન રાખવો. કારણ કે પ્રકૃતિમાં લઈને આવ્યો છે. એટલે તમે ના પાડશો છતાંય જશે. એટલે હું વારંવાર કહું છું કે આ જ્ઞાનથી ભડકશો નહીં. તમે કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સંપ્રદાય હોય, તમારો કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ મંદિર હોય, કોઈ પણ ભગવાન હોય, ઈષ્ટદેવ હોય, કશું નડવાનું નથી, કશું બદલવાનું નથી, કશું છોડવાનું નથી. એટલે ભૂલે ચૂકે આ જ્ઞાનથી ક્યારેય ભડકશો નહીં સાહેબ. કારણ કે અર્જુન આ જ્ઞાનથી નથી ભડક્યો. ભગવાને 5200 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં જે જ્ઞાન આપ્યું, આ થિયરિકલ જ્ઞાન નથી સાહેબ. શાસ્ત્રોની અંદર જે થિયરિકલ જ્ઞાન છે એ થિયરિકલ જ્ઞાન નથી. આ એક્સપિરિયન્સ વાળું, રિયલાઇઝ કરવાનું જ્ઞાન છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ અનુભવ, એટલે કહ્યું 7મા અધ્યાયમાં. હવે હું તને એવું જ્ઞાન કહું છું કે જે જ્ઞાન અનુભવી શકાય, અનુભવમાં આવી શકે એવું જ્ઞાન કહું છું મિત્રો. બરફના ટુકડા ઉપર આંગળી અડાડો એટલે ઠંડક લાગે, જેમાં કોઈ શંકા નથી. એ સાયન્સ છે. એવી રીતે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ એવું કહે છે કે કુદરતનું સનાતન જ્ઞાન, વિજ્ઞાન એક વખતે જ્ઞાન દ્રષ્ટિ સમજણમાં આવી ગઈ, અંદર જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ ગઈ મિત્રો. આ જ્ઞાન સાંભળ્યા પછી, સમજ્યા પછી, જેમ બરફમાં આગળી મૂકોને ઠંડક લાગે, એવી રીતે આદિ વ્યાધિ ને ઉપાધિમાં અંદર સમાધિ રહે મિત્રો. કેટલાયના ફોન આવે છે, આ 15 મહિનાથી આ જ્ઞાન સાંભળ્યા પછી અમારો રાગદ્વેષ જતો રહ્યો, અમને કોઈ અપમાન કરે તો કશું થતું નથી, જીવન જીવવાની નવી દ્રષ્ટિ મળી. શું મિત્રો, આ કળિયુગ અને દુષ્મ કાળમાં આ પરિસ્થિતિ લાવવી એ સામાન્ય વાત છે? આનાથી વેલ્યુ સમજો. આ જ્ઞાનને મેળવવા માટે સંસારીઓ, પત્ની, બાળકો સંસાર છોડી અને જંગલમાં જતા રહ્યા. આ જ્ઞાનને પામવા માટે સાધુ સંતો ગુફાઓમાં જઈને હજારો વર્ષ તપ કર્યું સાહેબ. એ તપ કર્યા પછી, હજારો વર્ષ તપ કર્યા પછી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ જ્ઞાન આજે મને તમને આપણા ડ્રોઈંગ રૂમમાં, બેડરૂમની અંદર સૂતા સરસ મજાનો સૂતા એક બાજુ નાસ્તો કરતા હોય, હા, અને ઘેર બેઠા આ જ્ઞાન મળ્યું છે મિત્રો. જંગલમાં કે ગુફામાં આપણે નથી જવું પડ્યું. ગેરંટી આપે મનહરભાઈ એ જ જ્ઞાન કે હજારો વર્ષ સુધી જંગલમાં જઈને તપશ્ચર્યા કરે આ જ્ઞાનને પામવા માટે, છતાં પ્રાપ્ત નથી થતું એવું જ્ઞાન આ કુદરતના ટપાલીના નિમિત્તે નીકળ્યું છે. અને હું એક્સપિરિયન્સથી કહું છું, આ ગપ્પુ નથી મિત્રો. બરાબર સમજો, આની વેલ્યુ સમજો બરાબર. જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આ જ્ઞાનને જેટલું સમજણમાં લવાય એટલું લઈ લો, સાંભળી લો, એને આત્મસાત કરી લો. આનું પરિણામ આ ભવે નહીં, આની વેલ્યુ આવતા ભવે સમજાશે મિત્રો. આવતા ભવે આની વેલ્યુની ખબર પડશે કે આ જ્ઞાનમાં કેટલી તાકાત છે સાહેબ. એ તાકાત આ ભવમાં તો તમને દેખાવાની ચાલુ થઈ ગઈ. આ મનહરભાઈ પણ એક્સપિરિયન્સ, હું થિયરિકલ વાત નથી કરતો, હું એક્સપિરિયન્સથી વાત કરું છું કે જન્મથી મોત સુધીની જે પ્રકૃતિ હું તમે લઈને આવ્યા છીએ, આ બ્રહ્માંડનો જીવ માત્ર લઈને આવ્યો છે, એ પ્રકૃતિ માત્ર ને માત્ર કર્મ ફળ છે સાહેબ.
એ કર્મ બીજ નથી. કર્મના બે પ્રકાર, એક કર્મ ફળ અને બીજું કર્મ બીજ. કર્મ ફળને પ્રારબ્ધ કહેવાય, કર્મ બીજ એને કારણ કહેવાય. જન્મથી મોત સુધીની બધી જ ક્રિયાઓ A to Z એ માત્ર ને માત્ર કર્મ ફળ છે. ફોર એક્ઝામ્પલ, મારા પાપનો ઉદય હોય, મને ડાયરિયા થવાના હોય, ઝાડા થવાના હોય, 5 દિવસ મારે ખાટલામાં રહેવું હોય ને, તો એને લારી પર જવું પડે સાહેબ. ના જાય તો એના ભાઈબંધો એને લઈ જાય, હોટલમાં લઈ જાય, લારી પર લઈ જાય, અને ત્યાંનું વાસી ખોરાક એને ખાવો પડે. એ ખાતો નથી, એ કુદરત ખવડાવે છે, એ કુદરતી સંજોગો ભેગા કરે છે. એને નિશ્ચય કર્યો હોય કે બહારનું ક્યારેય નહીં ખાવું હવે, છતાં પણ એના ભાઈબંધો એની બર્થડે હોય, ગમે તે હોય, પાર્ટી હોય, અને લઈ જાય, અને ત્યાં લઈ જાય, એ ખાય, અને એના પરિણામ રૂપે, કર્મ ફળના પરિણામ રૂપે એને ઝાડા થઈ જાય, અને 4 દિવસ દવાખાનામાં રહેવું પડે. એ આખું પેકેજ જે છે ને, એમાં કર્મનો અંશ પણ નથી, 100% કર્મ બીજ નથી. એ આખું પેકેજ કર્મ ફળ છે મિત્રો, કર્મ ફળ છે. આજીવન જેલ ભોગવવાની હોય, માન લો કે 40 વર્ષની ઉંમર પછી છેલ્લા શ્વાસ સુધીના પાપનો ઉદય છે, જેલ ભોગવવાની છે, તો જેલ ભોગવવા માટેના જે કોઝ છે, જે કારણ છે, જે સંજોગો છે, કુદરત ભેગા કરે સાહેબ. એને ગુનો ના કર્યો હોય તો ગુનો એના માથે પડે, અને પ્રૂફ થાય કે આ જ માણસે ગુનો કર્યો છે, આણે જ વ્યભિચાર કર્યો છે, આણે જ ચોરી કરી છે, અને કઈ કલમ લાગે ખબર ના પડે, અને છેલ્લા શ્વાસ સુધી એને જેલમાં જવું પડે. કુદરત કે નિમિત્ત અમે ગમે તે ભેગું કરીએ. માટે મિત્રો, આ પ્રકૃતિ જે છે, આ જ્ઞાન જે છે, એ જ્ઞાનની વેલ્યુ મનોહરભાઈને સમજાઈ ગઈ છે મિત્રો. મારા શ્વાસે શ્વાસે, એક શ્વાસે આ જ્ઞાન અંદર રમી રહ્યું છે મિત્રો. શ્વાસે શ્વાસે આ જ્ઞાન ચાલી રહ્યું છે. અને એટલે જે આદિ વ્યાધિ ને ઉપાધિમાં સમાધિનો અનુભવ મેં કર્યો છે, હું કરી રહ્યો છું. અને આ પ્રકૃતિ સાહેબ, એક્સપિરિયન્સથી કહું છું, એક્સપિરિયન્સથી, મારા પોતાના એક્સપિરિયન્સથી કહું છું કે જન્મથી મોત સુધીની પ્રકૃતિ, એ પ્રકૃતિ માત્ર ને માત્ર કર્મ ફળ છે. એને બદલવામાં ક્યારેય ના પડશો. ક્યારેય આ જ્ઞાન મળ્યા પછી એવું ના થવું જોઈએ કે હું મારા ગુરુને છોડી દઉં, હું મારા સંપ્રદાયને છોડી દઉં, હું મારા ભગવાનને છોડી દઉં, હા, હું મારા ધર્મને છોડી દઉં. એવું સપનામાં પણ ના વિચારતા ઊંડે ઊંડે. એ કશું છોડવાની જરૂર નથી મિત્રો, કશું છોડવાની જરૂર નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ આર્ટ ઓફ વિઝન છે. પ્રકૃતિમાં 100% પ્રકૃતિનો સુધાર કરવાનો પ્રયત્ન નથી કરવાનો, પુરુષાર્થ ત્યાં કરવાનો છે. અંદરની જ્ઞાન દ્રષ્ટિ બદલાય. ખરાબ પ્રકૃતિ નીકળે તો અંદર ઊભું થવું જોઈએ કે આવી પ્રકૃતિ ના હોવી જોઈએ, કારણ કે મારા મોક્ષ માર્ગમાં વિરોધી છે, અડચણરૂપ છે. એટલે આવી પ્રકૃતિ ના હોવી જોઈએ. એ અંદર જ્ઞાન દ્રષ્ટિ હશે તો ઊભું થશે, અને એ પ્રકૃતિ તમારી ડિલેટ થઈ જશે. આવતા ભવે પ્રકૃતિ કેરી ફોરવર્ડ નહીં થાય. આ વિજ્ઞાન, અનુભવજન્ય વિજ્ઞાન તમને કહી રહ્યો છું, ગપ્પુ નથી, આ સામાન્ય જ્ઞાન નથી. 5200 વર્ષ પછી આજે પહેલી વાર આ ભગવદ્ ગીતાનું આવું અદ્ભુત વિજ્ઞાન સરળ, ગામઠી, તળપદી ભાષામાં ઊભું થયું છે. મિત્રો, સાંભળતા રહેજો અને આ જ્ઞાનને વાગોળતા રહેજો. મિત્રો, આગળ 4થા અધ્યાયની અંદર ભગવાન એમ કે અર્જુન, ઘણી વખત ઘણા મનુષ્યોની અંદર સત્વગુણ જે છે એ ટોપ પર હોય, રજોગુણ તમોગુણને દબાવી દે, સત્વગુણ ટોપ પર હોય. ઘણા મનુષ્યોમાં રજોગુણ ટોપ પર હોય, અને ઘણા મનુષ્યોમાં તામસી પ્રકૃતિ એટલે તમસ ગુણ એ ટોપ પર હોય. મિત્રો, સમજી લેજો કે જેનામાં સત્વગુણ ટોપ પર છે અને રજોગુણ માનો કે 70-75% એની પ્રકૃતિમાં સત્વગુણની પ્રકૃતિ છે, બાકીની 25% રજોગુણ અને તામસી પ્રકૃતિ છે. તો એ પ્રકૃતિ, સત્વગુણની પ્રકૃતિ, એને અધોગતિમાં નથી જવા દેતી, ફરી મનુષ્ય અવતારને પ્રાપ્ત કરે છે.
અને રજોગુણ ટોપ લેવલ પર પહોંચ્યો હોય, પણ રજોગુણનો એક અવગુણ છે કે રજોગુણની પ્રકૃતિ સારા નરસાનું ભાન નથી રહેતું, એને બુદ્ધિનો વિવેક એનામાં નથી હોતો, કર્મોમાં આસક્ત થઈ જાય છે. એટલે એ જ કર્મોને કેરી ફોરવર્ડ કરવા માટે આગળ કેરી ફોરવર્ડ થાય, આવતા ભવમાં કાં તો જાનવર ગતિ મળે, કાં તો મનુષ્યમાં અધમ ગતિ પ્રાપ્ત કરે છે, જેનામાં રજોગુણ ટોપ પર હોય અને જેનામાં તામસી પ્રકૃતિ મિત્રો ટોપ પર હોય, 75% 75% પ્રકૃતિ તામસી હોય અને એની અંદર બાકીની સાત્વિક અને રજોગુણ હોય, તો કહેવાય છે કે અધોગતિને એટલે જાનવર ગતિ કે નર્ક ગતિને પામે છે. પણ મિત્રો, આ ત્રણેય પ્રકૃતિ મારા તમારી અંદર હોવા છતાં જેને ભગવદ્ ગીતાનું આ સ્પિરિચ્યુઅલ સાયન્સ આત્મજ્ઞાન જેને સમજી લીધું, સાંભળી લીધું ને આત્મસાત થઈ ગયું, એને તો સત્વગુણ શું, રજોગુણ ને તમોગુણ શું, એ ત્રણેય નિકાલી છે, એ ત્રણેય કર્મ ફળ છે, એ પ્રારબ્ધ કર્મ છે. જ્યારે હું પ્રકૃતિનો જોનારો થઈ જાઉં ત્યારે સત્વગુણ, રજોગુણ કે તમોગુણ પણ મને બાંધી શકે એમ નથી, કારણ કે આપણે સમજી ગયા જન્મથી મોત સુધી જે પ્રકૃતિ નીકળે છે એ પછી સત્વગુણવાળી હોય, તમોગુણવાળી હોય કે રજોગુણવાળી હોય, એ પ્રકૃતિ માત્ર ને માત્ર પરિણામ છે. એ પ્રકૃતિ ખરી રહી છે, ખરીને નીચે પડી રહી છે, એનો નિકાલ થઈ રહ્યો છે. જે પ્રકૃતિનો નિકાલ થઈ રહ્યો છે એને નિકાલને નિકાલ તરીકે જુઓ અને કરતાપણાનો અહંકાર ઝીરો કરી દો, તો સત્વગુણ, રજોગુણ ને તમોગુણની પ્રકૃતિની વેલ્યુ ઝીરો થઈ જશે મિત્રો. અને આવતા ભવે માત્ર જો જ્ઞાન દ્રષ્ટિ હાજર રહેશે દરેક સંજોગોની અંદર, તો આવતા ભવે જ્ઞાનીને ઘેર જન્મ થશે. અર્જુન, એમાં કોઈ શંકા નથી. હે અર્જુન, જે મનુષ્ય મારીને તારી વચ્ચે જે સંવાદ થયો, એ સંવાદનું માત્ર કોઈ તત્વવેતા પુરુષ પાસેથી શ્રવણ કરશે, એ મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે. એમાં સહેજ પણ શંકા નથી. 18મા અધ્યાયના 71મા શ્લોકમાં જ્ઞાન પૂરું કરતા અર્જુનને આવું પ્રોમિસ આપી દીધું મિત્રો. અને મનહરભાઈ પણ કહે છે, તમને 15 મહિનાથી કહેતા આવ્યા છે, એક શ્વાસનો ઉપયોગ કરી લો. એ શ્વાસનો ભરોસો નથી. સમા બુझ જાયેગી જલતે જલતે और ये सांस रुक जाएगी चलते चलते. ક્યારે શ્વાસ બંધ થઈ જશે ખબર નથી. જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આ જ્ઞાનને સમજણમાં ફિટ કરી લો, એને આત્મસાત કરી લો. આ જ્ઞાન જો વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બનાવતા હોય, આ જ્ઞાન જેસલ બારવટિયામાંથી જેસલ પીર બનાવતા હોય, તો મિત્રો આ જ્ઞાન મૃત્યુ પછી મને તમને કેમ કામ ના આપે? આ સાયન્સ છે, વિજ્ઞાન છે, બહાર મટીરિયલ સાયન્સ છે. આંબા નીચે કોઈ ગરીબ માણસ બેઠો હોય અને ઉપરથી કેરી પડે એના માથામાં જ પડે, કારણ કે ગ્રેવિટીનો સિદ્ધાંત છે, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે, એના માથામાં જ પડે. કુદરતનો કાનૂન મારી કે તમારી માન્યતા પર કામ નથી કરતો. કુદરતનો કાનૂન એના સિદ્ધાંતો પ્રમાણે કામ કરે છે. આંબા નીચે ગરીબ માણસ બેઠો હોય તોય કેરી માથામાં પડે, ભણેલો કે અભણ બેઠો હોય તોય માથામાં પડે, સામાન્ય માણસ હોય તોય માથામાં પડે, અને વડાપ્રધાન મોદી સાહેબ બેઠા હોય ને તોય માથામાં પડે. એ કેરી એવું ના વિચારે, કુદરત એવું ના વિચારે કે ભારતના વડાપ્રધાન નીચે બેઠા છે અને એમના માથા પર હું કેરી ના પાડું. ના, કુદરત કે અમારા દરબારમાં, અમારા નજરમાં કોઈ પ્રાઇમ મિનિસ્ટર નથી, કોઈ મિનિસ્ટર નથી, કોઈ સેલિબ્રિટી નથી. અમારી નજરમાં તો દરેક જીવ પોતપોતાના કર્મો ખપાવી રહ્યો છે, અને કર્મો ખપાવવા માટેના એવિડન્સ, સંજોગો અમે ભેગા કરીએ છીએ. આ અમારી ડ્યુટી છે. એટલે મિત્રો, ગ્રેવિટીનો સિદ્ધાંત ક્યારેય ભૂલ ના કરે. એ મોદી સાહેબ બેઠા હોય તો એમના માથામાં કેરી પડે, અને ભિખારી માણસ બેઠો હોય, ગરીબ માણસ બેઠો હોય એ તોય માથામાં જ કેરી પડે. જેવી રીતે ગ્રેવિટીનો સિદ્ધાંત ત્યાં ખોટો નથી પડતો, મટીરિયલ સાયન્સના સિદ્ધાંતો જેટલા સાચા છે એટલા જ સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મિક વિજ્ઞાનના સિદ્ધાંતો સચોટ છે. એ માનો કે ના માનો, કોઈની માન્યતા ઉપર કામ નથી કરતા.
પાશ્વી કર્મોના ભાવ કર્યા, આવતા ભવે જાનવર ગતિમાં જવું જ પડે, એમાં કોઈ શંકા નથી. આ જ્ઞાનને સમજણમાં લીધું, જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ, જ્ઞાન આત્મસાત થયું, આવતા ભવે જ્ઞાનીને ઘેર જન્મ લેવો જ પડે. એમાં મારીને તમારી ચોઈસ નથી મિત્રો, નો ચોઈસ, નો ચોઈસ. જન્મમાં કોઈ ચોઈસ નથી. એ તો જેવું આપણું કારણ શરીર બન્યું, એ કારણ શરીર પ્રમાણે જે તે યોનિમાં આત્મા સ્વયં ખેંચાઈ જાય છે મિત્રો. જ્યાં આપણી ચોઈસ નથી, કુદરતની ચોઈસ નથી. કુદરત કે અમારા કાનૂનથી તારો બીજો જન્મ થશે, આવતો ભવ જન્મ થશે. જો તે તારા કોઝલ બોડીની અંદર જ્ઞાનના પરમાણુ ભરેલા હશે, જ્ઞાનના એટમ ભરેલા હશે અને આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કર્યો હશે, તો અમારે બાપાને બોય ઝાલીને પણ તું ખેંચાઈ જઈશ. જ્ઞાનીને ઘેર, કોઈ જ્ઞાનીને ઘેર જન્મ થશે. મિત્રો, આવતા ભવે આપણે બધા જ આપણું જે આ ગીતા સત્સંગનું ટોળું છે ને, એ આવતા ભવે પણ જ્યાં સુધી આપણા બધાનો મોક્ષ ના થાય, મુક્તિ ના થાય, શાશ્વત સનાતન સુખને પ્રાપ્ત ના કરીએ, ત્યાં સુધી મને 100% મને ગળા સુધી વિશ્વાસ છે, ગળા સુધી ખાતરી છે કે આ આપણું ટોળું જે 15 મહિનાથી જોડાયેલું છે ને, એ ટોળું આવતા ભવે પણ મિત્રો સાથે જ રહેશે. આ વખતે તો આ જ્ઞાન માટે મનહરભાઈએ ગળું ફાડવું પડે છે, 15 મહિનાથી સતત બોલે છે, પણ આવતા ભવે એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ કુદરત આપવાની છે કે જે પ્રકૃતિને જોઈને લાખો લોકો માત્ર મનહરભાઈએ બોલવું નહીં પડે. બસ આમ પાસે બેઠા ગુલાબના છોડની પાસે બેસવાથી સુગંધ એની જાતે આવે, એવી રીતે આ પ્રકૃતિ જેવી હશે કે મિત્રો જ્યાં બેસવાથી જેટલા લોકો બેસશે, જોવાથી હજારો લાખો લોકોને શાશ્વત અને સનાતન સુખનો અનુભવ થશે. એવી પ્રકૃતિ મિત્રો આવતા ભવે પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે અમે બીજ એવા રોપ્યા છે, અમે ભાવ એવા કર્યા છે કે અમને આવતા ભવે ઉત્કૃષ્ટ પ્રકૃતિ પ્રાપ્ત થાય અને ભવ અમને જ્ઞાનનો સંજોગ ભેગો થાય અને જ્ઞાનનું ટોળું અમારું કાયમ રહે. મિત્રો, બાકી અત્યારે જે આ પૂતળું જોવો છો, આ મનહરભાઈનું જે પૂતળું અત્યારે દેખાય છે, એ તો અજ્ઞાન દશામાં ઊભું થઈ ગયેલું પૂતળું છે. ભંગાર માલનું ગોડાઉન કહું છું, ભંગાર માલનું ગોડાઉન છે. એની અંદર માત્ર આ જ્ઞાન જે 15 મહિનાથી નીકળે છે, એ ભંગારમાંથી એકાદ સારી વસ્તુ નીકળી ગઈ છે. બાકી તો આ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારથી ભરેલું ભંગાર માલનું ગોડાઉન છે. એટલે આ ભંગાર માલને ક્યારેય પગે ના લાગતા. પગે લાગવું હોય તો અંદર બેઠેલા પરમાત્માને પગે લાગજો, એને નમસ્કાર કરજો, તો એની પાસે અનંત શક્તિ છે. અનંત શક્તિવાળો પરમાત્મા જે મારી અંદર બેઠો છે, તમારી અંદર છે, જીવ માત્રની અંદર છે, એની પાસે શક્તિ માગજો કે આ જ્ઞાનમાં રહેવાની, આ જ્ઞાનનો ઉપયોગ કરવાની. હે પરમાત્મા, મને અંદરથી અનંત શક્તિવાળા આપશો, મને પણ એવી અનંત શક્તિ આપો કે 24 કલાક નિરંતર હું આ જ્ઞાનમાં રહું. સાહેબ, માગશો તો મળશે, નહીં માગો તો નહીં મળે. આપણી પાસે જ ખજાનો પડેલો છે, અંદર જ પડેલો છે. મિત્રો, આવતીકાલે સાંજે 7 વાગે ફરી મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.